હવે વાત કરીશું મેઘ પ્રહાર 2.0 ની। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 20% જેટલો વરસાદ થઈ ગયો છે। જો કે જેવી રીતે જુલાઈની ધોધમાર શરૂઆત થઈ એનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવશે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। રાજ્યમાં મુશળધાર મહેર। આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ? શું છે હવામાન વિભાગની આગાહી? હજુ રાજ્યમાં આવશે ધોધમાર વરસાદ। રાજ્યમાં હાલ તમામ વિસ્તારમાં મેઘમહેર થઈ રહી છે। જો કે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં પણ મેઘરાજા अरावली, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली हैं। और जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अहमदाबाद, महिसागर, नर्मदा, भरूच और डांग डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। तो सौराष्ट्र और कच्छ के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर और बोटा है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી। અમદાવાદ અને ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 6મી અને 7મી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। 8 થી 14 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। 14 થી 22 જુલાઈ વચ્ચે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રથયાત્રા દરમિયાન પણ અમી છાંટણા થઈ શકે છે। તારીખ 8 થી 14માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અને ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે। પરંતુ અષાઢી પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ 14 બાદ પણ તારીખ 22 સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થતો રહેશે। રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50%થી વધુ જળ સંગ્રહ થયો છે। રાજ્યના કુલ 206 જળાશયોમાં સંગ્રહ શક્તિના 32.48% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31%, મધ્ય ગુજરાતના 17માં 41.49%, દક્ષિણ ગુજરાતના 13માં 32.62%, જ્યારે કચ્છના 20માં 21.57%। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 141 જળાશયોમાં 23%થી વધુ પાણીનો સંગ્રહ છે। સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં મેઘરાજા મુશળધાર રીતે વરસશે અને રાજ્યના જળાશયો છલોછલ થઈ જશે।